વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હાઈસ્કૂલની ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી। મળતી માહિતી અનુસાર ગત મહિનામાં સ્કૂલ જોખમી જણાતા બંધ કરવામાં આવી હતી, જ્યાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો। કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના બાદ તુરંત આધુનિક મશીનરી દ્વારા ઇમારત તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી। જો કે ઇમારતનો ભાગ પડ્યો કે અધૂરી કામગીરીના પગલે ઇમારત પડી તે એક સવાલ લોકોમાં ઉઠ્યો છે। ગઈકાલે બિલ્ડિંગ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં રાત્રે ધરાશાયી ક્રેક થયેલી હતી કુદરતી કારણોસર। પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ના ટેકનિકલ સ્કૂલ છે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો અને 1 જાન્યુઆરી 2024થી બંધ જ હતો। જાનહાનિ નથી થઈ, કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે, એની નુકસાની થયેલી છે।